નમસ્કાર દર્શક મિત્રો, પાટવી ગુજરાતી ન્યૂઝમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે। પંચમહાલમાં મોડી રાતથી આબો ફાટ્યું। શહેરા તાલુકામાં સાર્વત્રિક વરસાદ, ખેતરો પાણીથી છલોછલ। પંચમહાલ જિલ્લામાં મોડી રાતથી જ હવામાનમાં અચાનક પલટો આવ્યો છે અને મેઘરાજાએ રૌદ્ર સ્વરૂપ ધારણ કરીને ધમાકેદાર બેટિંગ શરૂ કરી છે। શહેરા તાલુકામાં ભારેથી અતિભારે વરસાદ વરસી રહ્યો છે। ગ્રામીણ વિસ્તારોમાં જળબંબાકાર, ખેતરો તળાવમાં ફેરવાયા છે। શહેરા તાલુકાના ગ્રામીણ વિસ્તારોમાં પણ મુસળધાર વરસાદ નોંધાયો છે। રાતભર ખાબકેલા ભારે વરસાદને કારણે નીચાણવાળા વિસ્તારોમાં પાણી ભરાઈ ગયા છે। વાવણીના સમયે જ મેઘરાજાની તોફાની એન્ટ્રીથી ખેતરોમાં ચારેકોર પાણી નજરે પડી રહ્યું છે। ખેતરો પાણીથી છલોછલ ભરાઈ જતા રસ્તાઓ અને ખેતરો વચ્ચેનો તફાવત ભૂંસાઈ ગયો હોય તેવી સ્થિતિ નિર્માણ પામી છે। શહેરા તાલુકામાં રાતભર અવિરત વરસાદ થઈ રહ્યો છે અને ગ્રામીણ વિસ્તારોમાં ચોતરફ પાણી ફરી વળતા ખેતરો તળાવ જેવા દ્રશ્યો સર્જાયા છે। ભારે વરસાદને કારણે સવારથી જ રોડ રસ્તા ઉપર વાહન વ્યવહાર ધીમો પડ્યો છે। હજુ પણ આકાશ વાદળછાયું છે અને મેઘરાજા સતત વરસી રહ્યા છે, જેને પગલે તંત્ર પણ એલર્ટ મોડ પર આવી ગયું છે અને શહેરાનગરમાં અણિયાદ ચોકડી વિસ્તારમાં પાણી ભરાયા છે।